નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ, જે આરટી એક્ટ હેઠળ 2009 અન્વયે જે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે જે બાળક ધોરણ 1માં ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માગતું હોય અને એ પણ મફત, તો આ આરટી એક્ટ હેઠળ તેમને એડમિશન આપવામાં આવે છે. તો આ વિષયની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોમાં તમને આપીશું કે કયા કયા વિદ્યાર્થીઓ આ માટે ફોર્મ ભરી શકે છે, અને બીજી વાત એ કે ફોર્મ ક્યારે શરૂ થશે તેમજ શું શું ડોક્યુમેન્ટો જોઈશે તે વિષયની સંપૂર્ણ જાણકારી સાથેનો આજનો આપણો વિડીયો છે. તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો જલ્દીથી આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, કારણ કે બધી જ નવી ઇન્ફોર્મેશન, શૈક્ષણિક નવી ઇન્ફોર્મેશન આવતી હોય, નવા પરિપત્રો, તો તે વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આ યુટ્યુબ ચેનલમાં આપીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે વિડીયોને લાઇક કરી દેજો. અને હા, હજુ સુધી તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો. તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે. વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થશો તો તેમને બધી જ માહિતી તમને મળતી રહેશે, નવી અપડેટો મળતી રહેશે. અને ટેલિગ્રામ ચેનલ પણ છે, ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી દેજો. તો આપણે વધુ સમય ના લઈએ, અને વિડીયો થોડો લોંગ થઈ શકે છે, એટલા માટે તમે વિડીયો સ્કીપ ના કરતા અને વિડીયોને લાઇક કરી દેજો અને આગળ શેર પણ કરજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ વાત કરીએ કે આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત. એટલે કે જે આર્થિક રીતે પછાત વર્ગના બાળકો છે અને જે ગરીબો છે, જે બાળકો છે ગરીબ, તેવા બાળકોને ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટેની અહીંયા જાહેરાત આપવામાં આવી છે. તો આપણે થોડું તમને સમજાવીએ છીએ, થોડું વાંચીને, કે ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં આવી છે. એટલે કે 25% સીટ મુજબ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, અને તેનો મુખ્ય ઉદ્દેશ છે કે જે ગરીબ અને વંચિત બાળકો છે તેમને ખાનગી શાળામાં મફત શિક્ષણ આપવામાં આવે. તો જે બાળકોએ 1 જૂન 2024, એટલે કે જે 1 જૂન 2024 આવે છે તે પહેલાં અથવા તે દિવસ સુધી 6 વર્ષ પૂર્ણ કરી તો તે આ મિત્રો જે બાળકો છે તે ફોર્મ ભરાવી છે. તો અહીંયા લખેલું છે કે 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતા મુજબ ધરાવતા હોય તેઓ તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતા મુજબ પ્રવેશપત્ર થશે. એટલે કે જે અહીંયા થોડીક સૂચનાઓ લખેલ છે. અગ્રતા ક્રમ એટલે કે પહેલાં આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે કે જે અનાથ બાળક છે, જેના મા બાપ નથી, અને જે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક છે. ત્યાર પછી જે બાળ ગૃહના બાળકો છે, બાળ મજૂરી કરતા અને સ્થાનાંતરિત મજૂરના બાળકો છે. એટલે કે જે મજૂરી કરતા હોય, જેના માતા પિતાને તેના બાળકો છે તે, તેમજ મંદબુદ્ધિ અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, એટલે કે જે દિવ્યાંગ છે તેવા ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ હોય અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી એન્ટ્રી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો, એટલે કે જે આર્થિક તેમજ જે પીડાતા હોય, જે રોગ કહેવાય છે, એ લખેલું છે કે થેરપી, તે રોગથી પીડાતા હોય તેમજ આર્થિક રીતે જેના માતા પિતા સરભર ના હોય, તો તેવા બાળકોને એડમિશન મળવા થાય છે. ત્યાર પછી ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનના બાળકો, એટલે કે જે સૈનિકો શહીદ થઈ ગયા હોય અને તેમના બાળકો હોય તો તેમને પણ સૌપ્રથમ પ્રવેશમાં અગ્રતા મળે છે. ત્યાર પછી જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, એટલે કે મિત્રો જેમને માતા પિતાને કે છોકરો નથી અને દીકરો નથી અથવા દીકરી છે, તો ત્યાં દીકરીને તેને સૌપ્રથમ પ્રવેશ આપવામાં આવે છે. ત્યાર પછી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય તેવા બાળકોને, ત્યાર પછી 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરી, એટલે કે SC, ST, SCB, જનરલ તથા અન્ય BPL કુટુંબના બાળકો, તેમજ અનુસૂચિત જાતિ, SC તથા અનુસૂચિત જનજાતિ, એટલે કે ST કેટેગરીના બાળકો, તેમને સૌપ્રથમ અગ્રતા મુજબ પ્રવેશ મેળવવામાં માત્ર થાય છે. તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુખ જાતિના બાળકો, સદર કેટેગરીમાં વિચરતી અને વિમુખ જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે, એટલે કે તેમને સૌપ્રથમ પ્રવેશ આપવાનો રહેશે. ત્યાર પછી જનરલ કેટેગરી બિન અનાથ વર્ગના બાળકો અને
અહીંયા અગ્રતા કીધું છે કે 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં જે વાર્ષિક રૂપે 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે. એ આવક કીધી છે કે જે ગ્રામ્ય સ્તરે છે તેમને 1,20,000ની વાર્ષિક આવક છે, ત્યારે શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. હવે અહીંયા લખેલું છે કે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી અહીંયા જે વેબસાઇટ લખેલી છે તે વેબસાઇટ પર 14/3/2024 મિત્રો. હવે આપણે વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ ક્યારે ચાલુ થશે. તો ફોર્મ છે તે 14/3/2024 અને ગુરુવારથી ફોર્મ ચાલુ થવા જઈ રહ્યા છે મિત્રો. તો જેને મિત્રો જો તમારે જાતે ફોર્મ ભરાવો જાતે ફોર્મ ભરી શકો છો. અને જો તમારે ફોર્મ ભરાવવું હોય ઘરે બેઠા તો મને તમે વોટ્સઅપ થકી મેસેજ પણ કરી શકો છો. તો 14/3/2024 અને ગુરુવારથી ફોર્મ ભરવાના ચાલુ થશે મિત્રો. અને તારીખ 26/3/2024 મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. 26 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી આ અંગેની જરૂરી વિગત જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીને રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની રીત તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. એટલે કે 14 થી 26 તારીખનો જે સમયગાળો છે તેમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, મિત્રો એ ડોક્યુમેન્ટ વાત કરીએ જન્મ તારીખનો દાખલો, પછી રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં જો આવકવેરાનો પાત્ર આવક ન થતી હોય તેવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન પત્ર આવે છે તે વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન અપલોડ કરવાના હોય છે મિત્રો. ત્યાર પછી ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ છે વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. અને ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેતું નથી. ફક્ત અને ફક્ત તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું જ રહેશે. અને ઓનલાઈન ફોર્મ ભરેલ જે છે તે ક્યાંય જમા કરવાનું રહેતું નથી મિત્રો. હવે આપણે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે જે RT Act 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા છે જે કાર્યક્રમ છે તે વિશેની વાત કરીએ. સૌપ્રથમ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ માટેની વર્તમાનપત્રમાં જાહેરાત બહાર પાડવી. તો 5/3/2024ના રોજ જાહેરાત આવી છે. અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા વાલી આપવાના થતા દિવસો તો 9 દિવસમાં ઓનલાઈન જે ડોક્યુમેન્ટ છે તે આ ગાળામાં 5/3/2024થી 13/3/2024થી તમારે ડોક્યુમેન્ટ એકઠા કરી લેવાના છે. બધા જ ડોક્યુમેન્ટ જો ના હોય તો કઢાવી પણ દેજો. ત્યાર પછી તમારે છે 13 દિવસની અંદર તારીખ 14/3/2024થી તારીખ 26/3/2024 સુધી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો 13 દિવસની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ રિજેક્ટ કરવાનો સમય એટલે કે તમારે કંઈ જ નહીં કરવાનું, તમારે ફક્ત ને ફક્ત ઓનલાઈન ફોર્મ જ ભરવાનું છે. ત્યાર પછી જિલ્લા કક્ષાએ જે અધિકારીઓ છે તે ફોર્મને રિજેક્ટ અથવા એપ્રુવ અથવા જે પણ કરશે તેની તારીખ છે 14/3/2024 28/4/2024. ત્યાર પછી માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદાર પુનઃ તક આપવા માટે સમયગાળો એટલે કે જે પણ કંઈ ડોક્યુમેન્ટ ભૂલ થઈ હોય કંઈ ભૂલ થઈ હોય તો તેમાં સુધારો કરવા માટે તારીખ 1/4/2024થી તારીખ 3/4/2024 સુધી છે તે સુધારી શકાશે. ત્યાર પછી અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ અને ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો છે. અને ત્યાર પછી મિત્રો પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ એટલે કે તમારે જે પ્રથમ રાઉન્ડ છે પ્રવેશ પ્રક્રિયામાં તે જાહેર ક્યારે થશે તો 6/4/2024ના રોજ છે પ્રથમ રાઉન્ડ જાહેર થશે મિત્રો. તો મેં તમને સંપૂર્ણ સમજ આપી દીધી છે મિત્રો. જો હજુ સુધી તમને સમજ ના પડી હોય તો ફરીથી એકવાર વિડીયો જોજો. અને જો સમજ ના પડે તો વિડીયો ફરીથી જોઈ લેજો. ત્યાર પછી જો તમારે ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય જ્યારે ફોર્મ ચાલુ થશે ત્યારથી માંડીને તમારે કંઈ 26/3/2024 તમે ફોર્મ ભરી શકો છો. અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હજુ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયા નથી. તો આશા રાખું છું મિત્રો તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમે વિડીયો લાઈક કરી દેજો અને આગળ શેર પણ કરજો. તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.